ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલો ઉત્પન્ન કરેલા છે। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રકાંડના મામલે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની પ્રતિક્રિયા સામે આવેલી છે। ડોક્ટર ભરત કાનાબારે પોલીસ તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવેલા છે। તેમણે જણાવેલું છે કે પત્રકાંડમાં દીકરીનો રોલ જોબ વર્કનો થી વિશેષ કંઈ નથી ને દીકરીને કોઈ પોલિટિકલ વ્યક્તિ પણ નથી। રિકન્સ્ટ્રક્શન તરીકે દીકરી પર અતિરેક કરવામાં આવ્યો છે। પોલીસે જે સક્રિયતા પત્રકાંડમાં બતાવી તે દારૂ અને રેતી ચોરીના 3-4 વર્ષમાં ફૂલ્યું પાલ્યું છે। તે બાબતે જો બતાવેલી હોત તો અનેક ગુનાઓ અટકી ગયેલા હોત। આ સાથે તેમણે વિનંતી કરતા આગ્રહ સાથે જણાવેલું છે। પ્રથમ ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા રાજકીય ખળભળાટ મચી જવા પામેલ છે। એટલે તમે જે પત્રના કૌભાંડ લેટર આપણું અત્યારે વાત ચાલી રહી છે બનાવટી લેટર વાળામાં, એ બારામાં પૂછતા હોય તો કહું કે પોલીસે સમગ્ર ઘટના દરમિયાન જે દીકરીનો રોલ હતો પર્ટિક્યુલરલી, એ તો મને લાગે છે કે એક ઓફિસના સ્ટાફ મેમ્બર તરીકે એના ભાગે જોબ વર્ક તરીકે લેટર ટાઈપ કરવાનો આવ્યો છે એવો જ લાગે છે। એમાંનો કોઈ ડાયરેક્ટ રોલ નથી, કેમ કે કંઈ પોલિટિકલ પણ છે નહીં વ્યક્તિ। એટલે દીકરી તરીકે એને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવ્યા રિકન્સ્ટ્રક્શન દરમિયાન, અને બધા આરોપીઓ જ્યારે મોટો ગંભીર ગુનો કર્યો હોય દીકરીએ, એવી રીતે મને લાગે છે આમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કર્યો છે। પોલીસ તંત્રની સક્રિયતા માટે પણ મારે કહેવું છે કે જે સક્રિયતા એણે આ લેટર કાર્ડમાં બતાવી, એટલી સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે, જે કે છેલ્લા 3-4 વર્ષમાં ફાયલું છે ગંભીર રીતે, એનો અંકુશ લાવવામાં સક્રિયતા બતાવે। નવા એસપી પાસે મારો એ પણ આગ્રહ છે અને એ પણ એમને માટે મારી વિનંતી છે।